જય કોઈ પણ ધ્યાન ભજનમાં, સત્સંગમાં, શિબિરમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ તપશ્ચર્યા કરવા જાય છે તો ઊંડે ઊંડે એની અંદર કાંઈ પણ ધર્મનું બીજ પડેલું છે, નહીંતર એ વ્યક્તિ અહીંયા પહોંચી ન શકે. કારણ કે વિપસનામાં ભાઈ ગયા ને આ બધું અનુભવની વાત કરી એમ. કારણ કે હરેક વ્યક્તિના અલગ અલગ અનુભવ હોય છે. સત્સંગમાં એ હજારો લાખો લોકો આવે છે, પણ કોઈ વ્યક્તિ ફક્ત ને ફક્ત પોતાનું કલ્યાણ કરવા માટે જ આવતા હોય, અને કોઈ વ્યક્તિ કોઈને શારીરિક પ્રોબ્લેમ હોય, કોઈને આર્થિક હોય, કોઈને માનસિક હોય, કે સત્સંગમાં કે ભજનમાં કે કોઈ પણ પંથમાં જોડાય તો આપણો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી એને કાંઈ લેવા દેવાનું હોય નહીં યાર. પણ ફક્ત ને ફક્ત જેને પોતાનું કલ્યાણ કરવું છે ને એવા આશયથી જે આવશે ને એ જામો ફાવશે. હું ઘણા ટાઈમ પહેલાં આવી ગયો તો વિપસનામાં, તો મારી બાજુમાં એક પટેલ રહેતા હતા, તો એને વળી અમારી સંબંધ રાખવો હતો તો સેવ મમરા અમારી આપી ગયા કે આ તમે ખાઈ જો. મને ઘરવાળે દીધા તો નકરા મમરા સેવ તો દેખાય જ નહીં. મેં કહ્યું આવા ક્યાંથી દેવી? તો કે બાજુવાળા આપી ગયા. મેં જવા જ નથી ખાવા. તે પછી અઠવાડિયા પછી મારે વિપસનામાં જવાનું ઘરના મને કે કાંઈક ખાવાનું લઈ જાઓ, તમારે ડાયાબિટીસની તકલીફ છે, કંઈ ભૂખ ભૂખ લાગે તો ખાવા થાય. હું અહીંયા ખાવા થોડો જાઉં છું, કીધું તપ કરવા જાઉં છું, કાંઈ નથી લઈ જાઉં. અહીંયા ઘરેથી આગ્રહ કર્યો કે કાજુ બદામ પિસ્તા હાથે પોથરી વાર દોવું ન લઈ જાય. મારે અહીંયા તપ કરવા જાઉં, મારે કાંઈ નથી લઈ જાઉં. ત્યાં ગયો ને પહેલાં શરૂઆતમાં તો બે દી ફાંકી ન મળી એટલે મગજ ફર્યો, 2-3 દી તકલીફ પડી. પછી 2-3 દી પછી ખબર પડી કે હવે કાંઈ મળે એમ જ નથી, એટલે મન શાંત થઈ ગયું. મન શાંત થઈ ગયું પછી યાર ભૂખ માંડી લાગવા. યાર સાંજે 5 થી 6 માં આવું બધું ત્યાં સેવ મમરા આવ્યા ને તો મને એમ થયું આના કરતાં તો બાજુવાળા બેન ઘરે આપી ગયા. તોય પછી મેં એ સેવ મમરા અહીંયા ખાધા. ક્યાં કે અહીંયા જવું ક્યાં મારે? એ બધું ખાધું ને 5 થી 6 અલ્પાહારનો ટાઈમ હોય ને પાછો 6 થી 9 સાંજના 9 વાગે આવું પેટ જ ખાલી થઈ ગયું. પાણી પીને જ હવાર પાડવાનું છે. પછી બીજે દી મેં ઓલાને કીધું ભાઈ મને છે ને ડાયમંડની સિંગ કે ફરાળી ચેવડો ગાંઠિયા કે એવું કંઈક મોકલો. લખીને આપ્યું મેં. તો સાંજે મારી બારી પાસે કાગળ લખેલો આવ્યો, તમને ભૂખ લાગતી હોય તો તમને ગાયનું મોરું દૂધ આપવામાં આવશે. તમે અહીંયા ખાવા નથી આવ્યા, નહીં કે તમે ખાવા નથી તપસ્યા કરવા આવ્યા. અહીંયા મને યાદ આવ્યું કે મારો તપસ્યા કરવા આવ્યો. ખાવાનું તો મને ઘરેથી આપતા તોય મેં લીધું નહીં. એટલે આટલું તપશ્ચર્યા આટલી કરીને તોય આપણો દેહનો ભાવ મટતો નથી. એમ ઘણા વર્ષો પહેલાં હાથીખાનામાં હું રહેતો નડિયાવાળા મકાનમાં. એકવાર ઘરવાળાએ સાંજે કંઈક જમવામાં મીઠું ડબલ દાબી દીધું, એટલે થોડુંક અમતું ખાઈને ઊભો થઈ ગયો. મેં કીધું ગોયરું હાલને બાયણે કંઈક ખાઈ લઈશું. આ સત્સંગનો ટાઈમ થઈ ગયો તો હું 9:30 આવ્યા, ત્યાં હું હાલી નહીં આવતો. કીધું હા, કીધું નાસ્તો કરવા ન ગયો, ગાંઠિયા કેવું કંઈ ખાવા. હાલે સત્સંગમાં જાઉં તો બાપુ 11 વાગે પૂરું કરી નાખતા. તો અહીંથી પૂરું કરીને ગયો 11 વાગે. તો સત્સંગના વિચારોમાં આવેલો ગયો ને ઘરે ગયો ને સૂઈ ગયો. 2 વાગે નીંદર ઉઠી હતી. મને યાદ આવ્યું મારા ગાંઠિયા ખાવાના તો હું ભૂલી ગયો. એટલે વ્યક્તિ જ્યારે સત્સંગના વિચારોમાં દેહાધ્યાસથી ઉપર ઉઠી જાય ને ત્યારે ભૂખ અને તરસ છે ને એ પ્રાણનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. હું તમને એક વાત કરું. બુદ્ધ ભગવાન રહ્યા ને, બુદ્ધ ભગવાન એનો આ બુદ્ધ ભગવાનનો છે વિપસ્યના. ખાલી વચ્ચે બોલો, માફ કરજો, વચ્ચે ન બોલવું જોઈએ તો બોલું. બુદ્ધ ભગવાન હતા ને એક જગ્યાએ
ભિક્ષાવૃત્તિ કરતા હતા. એટલે એનો નિયમ કે આપણે બધા સત્સંગી રહ્યા ને, તમે બધા ઉપદેશ લ્યો ને એટલે ભિક્ષા કરવા માંગવા જવાનું, ભીખ માંગવા જવાની ભિક્ષાવૃત્તિ. અત્યારે તો એવું બધું રહ્યું નથી, પણ ભિક્ષા માગવી સત્ય છે. ઊંચામાં ઊંચું ભજન હોય ને તો ભિક્ષાવૃત્તિ છે. તો ભિક્ષાવૃત્તિ કરવા જાય ને તો એક ગામમાં ગયા ને તો એ કે તમારે ભિક્ષાવૃત્તિ કરવી હોય ને અહીંયા આવવું હોય તો આવો. આ એટલે કાંટા પાથરી દીધા રોડ ઉપર, આ કાંટા ઉપર હાલીને આવો. અને કાંઠા ઉપર હાલ્યા બુદ્ધ ભગવાન. આપણાથી મારાથી કે આપણાથી કાંઈક સહન થતું નથી. થોડું ઘણું સહન કરવું હોય ને તો આપણાથી કાંઈ થતું નથી. આપણાથી કાંઈ સંયમ રહેતો નથી, આપણાથી કાંઈ નિયમ રહેતા નથી. આપણા જીવનને કેટલું આડેધડ જીવન છે આપણું. આપણું જીવન કેટલું આડેધડ છે. અને અહીંયા ખરેખર વિપસ્યનામાં તમે જાઓ ને એટલે તમને આ સંસાર છે ને એ ભૂલાઈ જાય. આ ગોરધનભાઈ વિપસ્યનામાં ગયા ને એટલે એક દી થયો ને, બીજે દી ને કારખાનું બારખાનું બધું ભૂલાઈ ગયું. પછી પાછા આવ્યા ને તો દુકાને બેઠા ને તો એમ થયું કે સારું કારખાનું સારું, આ કામ બામ કાંઈ કરવું નથી, માહિતી કામ કાંઈ. કારણ કે પરમાત્માની સત્તા છે ને એ વસ્તુ આખી અલગ છે, અને સંસારની સત્તા છે ને એ વસ્તુ આખી અલગ છે. તમે જાઓ છો પરમાત્માની સત્તામાં, તમે સત્સંગમાં આવો ને તો એ તમારા વિચાર પડી જાય. આ તમારે કાંઈક પ્રસાદ જ્ઞાન તેની બહારનું રાખવું ને જમણવાર કરવાનું કારણ એ બાને કોઈક સત્સંગમાં આવે. નહીતર હાવ કાંઈ ન કરીને તો કોઈ સત્સંગમાં આવે એમ નથી. તો એમ કે સારું સેવ મમરા કવરાવી દો હોય કે બોલો સાચી વાત. આને એમ કે બોલો ગોરધનભાઈ બોલો. 20 દે છે, શેકની કોથળી દે છે, કાંઈ ન દીધું. બે મને કમરમાં દુખો માંડ્યું એટલે 9 વાગ્યા પછી ઓલા આચાર્યને મળવા જાય ને બધા, એટલે હું ગયો. મેં કીધું ભાઈ મને આ કમરમાં બહુ દુખે છે, કાંઈ દવા કે ગોળી કાંઈ. મને કે તમે અહીંયા આવ્યા છો શેના માટે? મેં કીધું સાધના કરવા માટે. મને કે આ સાધના છે નહીં છે? મેં કીધું સાક્ષીની. મને કે જોઈ રાખો કે દુખાવો જે પ્રગટ થયો છે ને એ ધીરે 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 નષ્ટ થઈ રહ્યો છે. મેં તો આ વાત એ સાચી છે. તો 2 દિવસ લગી મેં એ કમરના દુખાવાને જોયું તો હાજર નષ્ટ થઈ ગયો, વગર દુખાવા વગર દવાએ મને રેડી થઈ ગયો. એ લોકોનો એક બીજો નિયમ છે, સાંભળો વચ્ચે 1 સેકન્ડ બોલું, વચ્ચે બોલું 5 મિનિટ. એ લોકોનો બીજો નિયમ છે, તમને શરીરમાં કોઈ પણ પીડા આવે છે ને એનો અર્થ શું? તો કે એ તમારા કર્મ છે. હવે કર્મ છે ને એને ભોગવી લ્યો. બહુ ઊંચી પરાકાષ્ઠા આવી છે ને, બહુ ઊંચી પરાકાષ્ઠા આવી. એને શરીરની કોઈ પણ પીડા આવશે ને તો એ પીડાનું કંઈ કરશે નહીં. શું કામ નહીં કરે? કારણ કે ભોગવવી જ પડે. આપણા શરીરમાં, મને શરીરમાં કોઈ પણ પીડા આવે ને એ મારે સહન કરવી જ પડે. એ તમે સહન નથી કરતા એટલે તમે કંઈક સાધન ગોતો છો, પણ તમે સહન કરો ને એટલે પછી એની દવા ઓટોમેટિક નીકળે. દવા ન નીકળે ને તો એ તમારા કર્મ કપાય છે. આપણે એટલા બધા માનસિક રીતે સંસારના વાતાવરણમાં છીએ ને કે આપણે કોઈ પણ વસ્તુ પચતી નથી. આપણે માનસિક રીતે સંસારમાં છીએ. હું સાચું બોલીશ, ખોટું નહીં બોલું. માનસિક રીતે એટલા બધા સંસારમાં છીએ ને એટલે કોઈ પણ વાતાવરણ આપણને પચતું નથી. એટલે આપણે એ પચાવી નથી શકતા. એટલે આપણે કંઈક સાધન ગોતી લઈએ છીએ. સમજાય? આજે એક વસ્તુ યાદ રાખો, આપણે એક વસ્તુ આપણે બધા યાદ રાખો. આપણે હે ને આ ગમે કરો, કાંઈ લેવા દેવા નથી સંસારમાં. ગમે આપણે એક વસ્તુ યાદ રાખો, આપણે હે ને સ્કૂલમાં ભણવા બેઠા છીએ, આટલું તો યાદ રાખીએ. કોઈ સરળમાં સરળ ગમે કરો એની યાર કાંઈ મતલબ નથી. તમે સંસારમાં રહ્યો, તમે વ્યવહાર વહીવટ કરો, તમે ધંધો કરો, તમે ભજન કરો, તમે સત્સંગ કરો, પણ તમે ભણવા બેઠા છો એટલું તો યાદ રાખીએ. કોઈ રાઈટ ને? હવે તમારી જીવનના કોઈ પણ પ્રસંગ બને, હું એવું નથી કહેતો તમે વિપસ્યા ના કરો, કાંઈ પણ કરો, પણ જીવનના કોઈ પણ પ્રસંગ બને, સહન ન થાય તો કાંઈ નહીં, માલપુઆ ખાઓ, પણ તમે ભણવા બેઠા છો એટલું તો યાદ રાખો. કારણ કે મનુષ્ય જીવનના છેલ્લા શ્વાસ સુધી ભણવાનું જ છે. હું ગુરુ કૃપાથી ગાંડો નથી થઈ ગયો. હું ઓલી સાખી બોલું છું, મેરા મુझ में कुछ नहीं. બહુ 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 સમજી વિચારીને બોલું. કારણ કે માલિકી કરવા જેવું આ દુનિયામાં કાંઈ છે જ નહીં. આપણે ભજન કરવા આવ્યા છે.
બોલો બોલો આ ગોરધનભાઈ, બોલો. મકાનમાં બધું રાત્રે જેટલું છે પણ રાત્રે જેટલું બહાર નીકળો ક્યાંય એને ત્યાં બાજુમાં ગોઠવાઈ ગયું, વાંચું આ ગોઠવાઈ ગયું, પણ અંદર જે રહે છે એ બહાર નીકળી ગયા અંદર નહીં નીકળે. હવે તમે ચણો ખૂબ ખાઓ ને ચણો પછી પાણી નહીં દેવાનું, એટલે અંદર સ્વસ્થ પડે, પાણી દેવાનું નહીં. પછી તમે હોતા હોય ત્યાંથી ઓસરીમાં ગ્લાસ મૂકી દેવાનું ઢાંકીને ભરેલું, એટલે અંદર જે આત્મદેવ છે એ પોતાની શક્તિ પ્રગટ કરશે અને તમને ખબર ન પડે એવી રીતે ગ્લાસનું પાણી પી લેશે. એમ થોડીક રેન્જ વધારતા જાઓ, વધારતા જાઓ, વધારતા જાઓ. આ વાત છે ને કૃષ્ણજી કરે છે ને, હા. આ વિપસ્યના છે ને, એમ કોઈ પણ સાધન રહ્યું ને, એમ બુદ્ધ ભગવાન હતા ને, એને પાણી આપવામાં ન આવ્યું, એના શિષ્યોને એવી રીતે એના શિષ્ય ફરતા હતા, પછી એને પાણી આપવામાં ન આવ્યું ને પાણી ઉપર લટકાડેલું. એ કે તું આત્મા છો ને, પી લે પાણી. તો ઓલા લોકોએ પરીક્ષા કરી, તો એક જણાએ પોતાના શરીરની બહાર નીકળી અને ત્યાં જઈ અને પાણી પીધું. એટલે બુદ્ધ ભગવાનને ખબર પડી, એટલે બુદ્ધ ભગવાને કીધું આ ક્રિયા કરવાની નથી, તું આત્મા બની ગયો બરોબર છે, પણ એ તું કરતો નહીં, એનો ઉપયોગ નથી કરવાનો. બીજું કૃષ્ણ, હજી એક વાર દાખલો આપું. તમે આમાંથી કોણે ઓલું સંત જ્ઞાનેશ્વર પિક્ચર જોયું છે? તમે જોયું ને સંત જ્ઞાનેશ્વર પિક્ચર જોયું ને તમે ગોરધનભાઈ જોયું? તું જોજે, તમે જોજો, રોવા માંડ, તું તો રોવા માંડીશ. સંત જ્ઞાનેશ્વર રહ્યા ને, સંત જ્ઞાનેશ્વર એને દુઃખ આવ્યા. સંત જ્ઞાનેશ્વર દુઃખ એટલે આ એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી ભજનની લાઈનમાં તમને આગળ વધવાનું તમારી સ્થિતિ નહીં બને ને ત્યાં સુધી ખોટું, બધું ખોટું. તમારા જીવન એમાં સંત જ્ઞાનેશ્વર હતા ને, એના મા બાપે પોતાના આત્મ સમર્પણ કર્યું અને નદીમાં ડૂબાઈ ગયા, છોકરા વાતું થઈ ગયું. હવે ત્યાર પછી સંત જ્ઞાનેશ્વર હતા ને, એની અંદર યોગ ક્રિયા પ્રગટ થઈ. તમે એક વસ્તુ યાદ રાખો, એક પેલો નિયમ રાખો, કોઈ પણ વસ્તુ એમને બનશે નહીં. કાયા, જો એક યાદ રાખજો, કાયામાં યોગ ક્રિયા બનશે, કાયામાંય બનશે અને બહિર્મુખમાંય બનશે અને અંતર્મુખમાંય બનશે. તમારી અંદર કોઈ પણ વાતાવરણ બનશે બનશે ને બનશે. તમે ભજન કરશો ને તો લોલે લોલ કરશો તો તમારી અંદર કાંઈ નહીં થાય. તમારી અંદરની જે અચેતન શક્તિ છે એ જાગૃત બનશે. લોલે લોલ કરશો તો નહીં બને, ભૂલ કરતા નહીં. આ છોકરો રહે ને, આ છોકરાનો દાખલો આપું. આ છોકરો ગમે આ જાય, ગમે એ રીતે જાય, ગમે એમ કરે ને, પણ એની અંદર એને કાંઈ તકલીફ પડતી નથી. એની પાછળ કોઈ એવી સત્તા એની પાછળ કામ કરે છે. રાતના 2 વાગે જાય, બપોરના ખરે તડકે જાય, ગમે આ વયો જાય. અત્યારે સત્ય ઘટના ગુરુ કૃપાથી વાત કરું, મેં કાલનું ખાધું નથી, બપોરે જમ્યો નથી, અત્યારે મારે જમવું જ નહોતું. આ ગુરુજીએ મને યાદ કરી, નક્કી એ નક્કી જ આ સત્ય. જો એને કાલનું ખાધું નથી, બપોરે જમ્યો નથી, બસ તો મારે અત્યારે જમવું જમવું નહોતું નહોતું. એમ. તો મને પ્રેરણા કરી કે ઓલો ભૂખ્યો હે. નહોતું, જમવું જ નહોતું એમ. બધું એ જમવાની કોઈ ઓલી નથી, મને આમંત્રણ. પણ જો એવું નક્કી કર્યું હતું કે આજે બપોરે જમવું નથી અને સાંજે જમવું નથી, એવું નક્કી કર્યું નરસિંહ હતું. મહેતાને કાયમ દોધ એક દીકરી પાતી હરિજનની, અને એના મા બાપને ખબર પડી, એટલે કે ઓલો બ્રાહ્મણ અને આપણે હરિજન, અને આને મોકલવાનું નહીં, દૂધ દેવાનું નવેરી જેવું હતું, તાળું પાડી દીધું. હવે તું કેમ જાસ છો? તો ઓલી બહાર નીકળીને ઠેપી આવી. એ કેવું કહેવાય, આ શરીરમાંથી નીકળવું એટલે અને ભાઈ આવી જેમ છે. સાચી વાત છે કૃષ્ણ. ઓલાને પાટે ચડે ને અમારે કહેતો એમ લાઈને કહેતો ચડવું તો જો આમનું તો કેટલું બધું હા, હા એમ. જીકા જીક આપણે કરીએ છીએ. બોલો બોલો ગોરધનભાઈ બોલો. એટલે મારે કેવું શું છે કે ઓલો ચણાનું ખૂબ ખાધું હોય ને પછી ઓલી શરીરના ખૂણે મૂકી આવવાનું, ત્યાં જઈને પી આવશે પાણી.
એમ રેન્જ વધારો ને આખા વિશ્વમાં તમારે છે કોઈ ફરતું જ નથી. નામનો ફરે પંખી, નામનો ફરે પગ, પાંખ વિનાનો પંખી નામનો ફરે. અરે બોલો, અરે ગોરધનભાઈ. અરે ગોરધનભાઈ હા બોલો.